ગઈકાલની તારીખ એટલે 22મી તારીખ જાન્યુઆરી મહિનાની 2024ની વર્ષો સુધી આપણને યાદ રહેશે, કારણ કે આ ઇતિહાસના પન્ના ઉપર સુવર્ણ અક્ષરે અંકિત થયેલી એ તારીખ છે, એ મુહૂર્ત છે. અને એ મુહૂર્ત દરેકના હૃદયમાં કાયમ રહેશે, કારણ કે ભગવાન શ્રી રામલલ્લા નિજ ધામની અંદર પોતાના મહેલની અંદર પધાર્યા ત્યારે એ ગૌરવ પૂરા વિશ્વએ અનુભવ્યું છે, આપે પણ અનુભવ્યું છે, સૌએ અનુભવ્યું છે. હવે વાત કરીએ દિન વિશેષની. આજે વાત કરવી છે આપણે મિત્રો એવી રાશિની કે જે આમ તો દ્વિસ્વભાવ રાશિ કહેવામાં આવે છે, કારણ કે 3 પ્રકારે રાશિને વહેંચી છે: ચર, સ્થિર અને દ્વિસ્વભાવ. હા, એ પ્રમાણે અહીંયા ત્રીજી રાશિ જે છે એની વાત કરવી છે, એ મિથુન રાશિ છે. મિથુન રાશિ એ દ્વિસ્વભાવ રાશિ છે. તો મિથુન રાશિના ગુણ કયા, મિથુન રાશિનો સ્વભાવ કયો? હવે માનો કે આપણા અક્ષર ક છે, ઘ છે અથવા તો છ છે, તો આ મિથુન રાશિ છે. તો આપની અંદર રહેલી જે તત્વ છે એને કેમ જાણી શકીશું? આપણે શું કરી શકીએ છીએ, આપણને કેમ ખબર પડે? કઈ કઈ આપણી આવડત છે, કઈ કઈ આપણી અણઆવડત છે, શેના દ્વારા આપણને લાભ થાય, કઈ વસ્તુ આપણને નુકસાન કરાવે, આપણો સ્વભાવ કેવો છે, અને સ્વભાવના કારણે લોકોને પરેશાની કરી રહ્યા છીએ કે લોકોને એક સારું માર્ગદર્શન કરી રહ્યા છીએ. તો આ બધી જ વસ્તુઓ રાશિના ગુણધર્મ પ્રમાણે અને ગુણ અને અવગુણના સરવૈયાને માપવા માટે આજે પ્રયત્ન કરીશું. કારણ કે જ્યાં લાભ છે ત્યાં નુકસાન પણ છે, જ્યાં જય છે ત્યાં પરાજય પણ છે, અને જ્યાં શુભત્વ છે ત્યાં અશુભત્વ પણ છે, જ્યાં રાત્રિ છે ત્યાં દિવસ પણ છે. આ બધી સિક્કાની 2 બાજુ છે. એ જ પ્રમાણે મિથુન રાશિની જો વાત કરવામાં આવે તો પહેલાં તો મિથુન રાશિ એટલે રાશિ મંડળની આ ત્રીજી રાશિ છે. હવે 2 રાશિ ઉપર બુધનું પ્રભુત્વ છે. એક રાશિ છે મિથુન રાશિ, જે ક, છ અને ઘ અક્ષર છે, અને એક રાશિ છે કન્યા રાશિ, જેના અક્ષર પ, ઠ અને ણ છે. તો પહેલાં તો આજે મિથુન રાશિની વાત કરીએ કે મિથુન રાશિવાળા જાતકોના સામાન્ય રીતે અમુક તમે જોજો કે એના લક્ષણો, એના અવગુણો આપણને આમ આંખે વળગી દેખાય. ઘણી વખત આપણે જોઈએ પણ છીએ કે ભાઈ આ વ્યક્તિ આમ દ્વિધા અનુભવે. કોઈ પણ નિર્ણય જ્યારે લેવાનો હોય ત્યારે એ નિર્ણય ન લઈ શકે. પ્રશ્ન કુંડળીમાં પણ તમે જોજો, સ્થિર આવે તો સમજી લો કામ થશે, અસ્થિર આવે તો મતલબ કામ નહીં થાય, અને દ્વિસ્વભાવ આવે તો મતલબ થશે પણ ખરું અને નહીં પણ થાય. પ્રશ્ન કુંડળીમાં પણ દ્વિસ્વભાવ રાશિનું આ પ્રમાણે મહત્વ માનવામાં આવે છે. તો અહીંયા શુભત્વ અને અશુભત્વની વાત કરીએ તો પહેલાં તો આપણે શું જોઈએ? ચહેરો જોઈએ. ગમે તેવો હશે પણ મિથુન રાશિવાળા વ્યક્તિત્વનો જે દિખાર જે છે ને એના ચહેરા પર તમને દેખાશે. તમને તરત ખબર પડી જાય કે આ મિથુન રાશિવાળો હશે, કારણ કે એના ચહેરા પર તમને એક આકર્ષક વ્યક્તિત્વ જોવા મળે. એ બોલે, એ હસે, એ કામ કરે, એની પદ્ધતિ કામ કરવાની. એવા સમયે મિથુન રાશિવાળા જાતકોના ચહેરા ઉપર તમને એક આકર્ષક વ્યક્તિત્વ જોવા મળશે. એનું કારણ તમને કહું કે વાયુ તત્વની રાશિ છે. કોઈ પણ જળ તત્વ સ્થિર હોઈ શકે, અગ્નિ તત્વ તેજ હોઈ શકે, વાયુ તત્વ છે ને અસ્થિર હોય, એના ચહેરા ઉપર એના દેખાય જ. આપણે નહીં કહેતા હવાની લહેરખી આવી ગઈ, એ લહેરખી એના ચહેરા ઉપર તમને કાયમ દેખાય, કારણ કે મિથુન રાશિનું વ્યક્તિત્વ આ રીતનું આપણને જોવા મળે છે. બીજું તમને કહું, મોટા ભાગે હવા કોઈ પણ જગ્યાએ સ્થિર ના રહે, હવા વહેતી જતી હોય, અને વહેતી હવા જ સારી, વહેતું પાણી સારું એમ કહેવાય છે. તો આ મિથુન રાશિવાળા જાતકોને એક જગ્યાએ બેસીને કામ કરવાનું ઓછું ગમે. એને હરતા ફરતા કરતા કામ હોય ને તો બહુ મજા આવે. એમાં મુસાફરી કરવાની હોય, એમાં યાત્રા કરવાની હોય, લાંબા દૂરની મુસાફરી કરવાની હોય, પરદેશ જવાનું હોય, ત્યારે મોટા ભાગે મિથુન રાશિવાળા જાતકો હોય એને તૈયાર જ હોય, બેગ ભરીને. તમે ગમે ત્યારે કહો એટલે તૈયાર. એનો મતલબ એવો થાય કે એને બેસીને કામ કરવાનું ઓછું ગમે, એને હરવા ફરવાનું હોય, એને આવા જે કામકાજ હોય ને કામકાજમાં રુચિ વધારે હોય. તો આમ તો જો કે 2.5 નક્ષત્ર ભોગવતી મિથુન રાશિ છે, દરેક નક્ષત્રનો પ્રભાવ પણ અલગ અલગ જોવા મળે છે. પણ આ વાત તો આપણે મોટા ભાગે જોઈ શકીએ છીએ કે મિથુન રાશિ એ વાયુજન્ય રાશિ હોવાના કારણે આ લોકોને હરવા ફરવાનું વધારે પ્રિય હોય. એક જગ્યાએ બેસીને કામ કરવાનું ઓછું પસંદ કરે. હરવા ફરવાથી એમને વધારે આનંદ પણ આવે, મજા પણ આવે, અને કામને સફળતા પણ આપે. ટોળામાં બેસવાનું હોય, બધા વ્યક્તિઓની સાથે બેસવાનું હોય, બોલવાનું હોય, હસી મજાક કરવાની હોય, તો આવા લોકોને બહુ ગમે. કારણ કે હવાનું જે છે વાયુ જતી છે, તો આ વસ્તુ આપણને જોવા મળે છે. બીજું તમને કહું, મોટાભાગે તમે જોજો આ વ્યક્તિઓ મોટાભાગે તમને ક્યારેક પણ વાત કરતા હોય ને ત્યારે એમ લાગે કે આની ભાષા તોછડી છે. તોછડી નથી, એ સ્પષ્ટ વક્તા છે. એને યસ તો યસ ને નો તો નો. તમને ફાવશે બોલે, ના ફાવે નહીં ફાવે ભાઈ તું તારી રીતે બીજી વ્યવસ્થા કરી લે. તો ચોખ્ખો માણસ છે, આ તોછડો વ્યક્તિ નથી, ચોખ્ખો માણસ છે. તો મોટા ભાગે મિથુન રાશિવાળા જાતકો તમને આ રીતે તોછડા નહીં પણ હાજર જવાબી જોવા મળશે. તરત આમ નિર્ણય લેવાનો નહીં કશું કે હું તને કાલ વિચારીને કહું ને 2 દાડા પછી હું તને કહીશ ને જોઉં છું અઠવાડિયા પછી મને વ્યવસ્થા થાય છે કે નહીં. ના ભાઈ, તારી વ્યવસ્થા તું કરી લેજે, મારી પાસે એ વ્યવસ્થા નથી. બીજું તમને કહું, મિથુન રાશિવાળા જાતકો છે ને સ્ફૂર્તિવાળા હોય. એને તમે દેખાય એના શરીર ઉપર, એ સતત એનું શરીર હલતું હોય. સ્ફૂર્તિવાળા મિથુન રાશિવાળા જાતકો આપણને જોવા મળે છે. સીધો સંવાદ કરે,
કોઈ પણ વ્યક્તિની સાથે વાત કરવાની હોય ને તો વાયા વાત ના કરાવડાવે, એ સીધી એ માણસની સાથે વાત કરી લે અને એના દ્વારા જે કંઈ કહેવાનું હોય એ કહી દે. હવે એમાં ક્યાંય જેમ કહેવાય કે પેલું નહીં, જે કહેવાનું એ કહી દે સ્પષ્ટ વક્તા આ વ્યક્તિ, અને એના કારણે સ્પષ્ટ અને સીધી વાત કરાવડાવે. એ સામેવાળાને નુકસાન થાય કે સામેવાળાને ફાયદો થાય, પણ પોતે ચોખ્ખા છે ભાઈ, હું આમાં તને કોઈ રીતે નુકસાનકારક પણ નથી અને હું આમાં તને ફાયદો પણ નહીં કરાવી શકું. આ આપણે મિથુન રાશિવાળા, મોટા ભાગે મિથુન રાશિવાળા જાતકો તમે છો તો તમને ખબર હશે કે આવી બધી વસ્તુ બનતી જોવા મળે છે. બીજું, હવે મિથુન રાશિવાળા જાતકોનો એક સ્વભાવ તમે જુઓ, એને બુદ્ધિ, એને પત્ની કેવી જોઈએ, એને પતિ કેવો જોઈએ, તો એને બુદ્ધિશાળી પતિ જોઈએ, જે એની સાથે વાતચીત કરી શકે, એની સાથે હરીફરી શકે, એના અડધા કામ ઉપાડી શકે, એની બુદ્ધિને અનુસરી શકે. આવા પણ એનાથી પછી મળે વિપરીત. ક્યારેક આ જોયું છે આપણે કે મિથુન રાશિવાળા જાતકોને એનો જે જીવનસાથી, જીવનસંગીની મળે ને એનાથી વિરુદ્ધમાં જ મળે એને, પણ છતાંય એ એમાંય પોતાનું જાતને એ હંકેલવા માટે પ્રયત્ન કરે અને પોતાની જાતને એની અંદર જોવા પ્રયત્ન કરે અને એના કારણે પોતે એક નવું એક આખું કહેવાય કે જીવન વ્યવસ્થિત બનાવી શકે અને સારી રીતે જીવી શકે. હવે તમે બીજું કહું કે આવા જો બધાનું ના હોય તો આ પોતાના માથે પાઘડી માપની હોય તો પહેરી લેવાની જરૂર નહીં, પણ મિથુન રાશિવાળા જાતકોને દેખાડો કરવાનો બહુ શોખ. જે હોય ને એ તો કરે જ, પણ એનો દેખાડો બહુ કરે. જો આપણે અહીંથી લાયા, જો આપણે અમે કોકના ઘરે જઈએ ને તો કે મારે આ ફ્રેમ દેખાય છે કે હા અમે ગોવા ફરવા ગયા હતા તો લાયા. હવે આટલું કહેતો ચાલે ના ચાલે? ના. આ ગોવા ગયા હતા ને સૌથી સારી એક જ ફ્રેમ હતી અને એને કીધું 35,000 રૂપિયા છે. અમારા ઘરવાળા કીધું લઈ લો. મેં તો લઈ, 35,000 અમને કહેવાની જરૂર હતી, 25,000 અમને કહેવા, પણ ના, એને દેખાડો કરવાનો એક શોખ છે. તો મિથુન રાશિવાળા જાતકોને મોટા ભાગે આ રીતે પોતાની પાસે જે વસ્તુ હોય એને યોગ્ય રીતે જેને કહેવાય એને સામે રજૂ કરવા જોઈએ, એને દેખાડો કરવા જોઈએ. તો આ મિથુન રાશિવાળા જાતકોના ગુણ. હવે બીજી વાત તમને કરું, ઘણી વખત સામેવાળા વ્યક્તિને એવું દેખાડે કે ભાઈ મને બધું ફાવે છે, હું બધું કરી શકું એમ છું, મને બધી વસ્તુ આવડે છે, નાના મારે કોઈની જરૂર નથી, આવી વાતો કરે, પણ પાછો અંદર ચંચળ સ્વભાવ હોય, એને ખબર ના હોય શું કરવાનું છે, પણ છતાંય મિથુન રાશિવાળા જાતકો બાહ્ય દેખાવ એવો કરશે કે એને ખબર પડે મારી ખબર છે, એટલે અસ્થિર ચંચળ સ્વભાવ એનો જોવા મળે મોટા ભાગે. તો આ પણ મિથુન રાશિના ગુણ છે. હવે આ વ્યક્તિઓને 12 મહિનાની અંદર અંગ્રેજી મહિના પ્રમાણે સારો મહિનો મિથુન રાશિવાળા જાતકોને કયો કે જેના કારણે એને લાભ કરાવડાવે, તો અંગ્રેજી મહિના પ્રમાણે સપ્ટેમ્બર મહિનો એના માટે સારો. ગમે તે સારા કામ કરવાના હોય, ગમે તે શુકરવંતા કામ કરવાના હોય, પ્રસંગોને ઉજવવાના હોય, કોઈ વસ્તુ ખરીદવાની હોય, ધંધાની અંદર આગળ વધવાનું હોય, નોકરીમાં ફેરબદલી કરવાની હોય, પરદેશ જવાનું હોય, લગ્ન કરવાના હોય, આ બધામાં એને સપ્ટેમ્બર મહિનો ખૂબ જ સારો લાભ કરાવડાવે. હવે મોટાભાગે આ લોકોના ભાગ્યોદય તમને ક્યારે જોવા મળે? લગ્ન યોગની વાત કરીએ, સંતાન પ્રાપ્તિની વાત કરીએ, ભાગ્યના ઉદયની વાત કરીએ, સારી વસ્તુઓ ખરીદવાની હોય, ચાહે વાહન, ચાહે મકાન, ચાહે મિલકત, ચાહે પ્રોપર્ટી, કાંઈ પણ પ્રકારે ખરીદવાનું હોય, ત્યારે આ વ્યક્તિઓનો ઉદય જેને કહી શકાય કે જેનો ભાગ્યનો ઉદય ક્યારે થાય? મોટા ભાગે જોયું છે કે 25 થી 33 વર્ષની અંદર આ લોકોનો ભાગ્યોદય તમને જોવા મળે. મિથુન રાશિવાળા જાતકો છે ને 25 વર્ષ પહેલાં સારામાં સારો સંઘર્ષ કર્યો, એવો સંઘર્ષ પાછો નાખી દીધા જેવો નહીં, પૂરેપૂરો સંઘર્ષ કરે, પણ એમાંથી કંઈક પ્રાપ્ત કરે, કંઈક નવું શીખે, અને એના કારણે 25થી માંડીને 33 વર્ષ સુધીનો જે સમય છે એ એના માટે પાવરફુલ સમય માનવામાં આવે છે. નાની નાની વાતોમાં પણ ગુસ્સે થઈ જાય આવા વ્યક્તિઓ, અને એના કારણે એની નજીકમાં રહેવાવાળા વ્યક્તિ હોય ને એને એનો બહુ લાભ મળે, એના ગુસ્સાનો. આમ છંછેડાઈ જાય, કામ નહીં કાંઈ ના હોય, છતાં સંશેડા એવા જાય કે સાંભળવાને એમ લાગે કે ભાઈ અમે કંઈ ખોટું કરી નાખ્યું છે આની પાછળ. ના, સ્વભાવ જ એવો હોય કે સંશેડાઈ જવાની વૃત્તિ કારણ વગરની પણ મિથુન રાશિના જાતકોને મોટા ભાગે આપણને જોવા મળે છે, અને એના કારણે આ આજુબાજુવાળા લોકો એના ક્રોધનો ભોગ બને છે. તો આ વસ્તુ મિથુન રાશિવાળા જાતકોની જોવા મળે છે. અમુક રાશિઓ એવી છે કે મિથુન રાશિવાળાની સાથે એનો બહુ તાલમેલ સારો આવે. અમુક રાશિ, બધી રાશિઓ સારા મેળ ના આવે, અમુક રાશિઓ એવી છે કે મિથુન રાશિવાળા જાતકોને સારો તાલમેલ આવે. કઈ રાશિ તમને કહું તો એક તો રાશિ તુલા આવે, જેના અક્ષર ર અને ત છે. બીજી રાશિ સ્થિર રાશિ એટલે કુંભ રાશિ આવે, તો તુલા રાશિ અને કુંભ રાશિવાળા જોડે મિથુન રાશિવાળાને સારું બને. મેષ રાશિ હોય કે સિંહ રાશિ હોય, આને પણ મિથુન રાશિવાળા જોડે સારું બને. એનો મતલબ તુલા, કુંભ, મેષ અને સિંહ, આ 4 રાશિ જો મિથુન રાશિવાળા જાતકોના ભાઈબંધીમાં હોય, પત્નીમાં, પતિમાં હોય, સંતાનોમાં હોય, માતા પિતામાં હોય, તો આ વ્યક્તિઓની સાથે મોટાભાગે અનુકૂળ થઈને કામ કરતા જોવા મળે છે, કારણ કે આ રાશિ સાથે એની મિત્રતા એને લાંબા સમય સારું સુખ અપાવે છે. બીજું તમને કોઈ અંકશાસ્ત્રની દ્રષ્ટિએ વિચાર કરીએ તો એના માટે સારામાં સારો અંક કયો સારો? તો જેના કારણે એને લાભ થાય, મકાન લેવાનું હોય, કોઈ પણ વસ્તુ ખરીદવાની હોય, વાહન કે કોઈ પણ જગ્યાએ જ્યાં નંબર આવતો હોય, ન્યુમેરિકલ નંબર જે આવતો હોય, તો આવા વ્યક્તિઓને મોટા ભાગે તમે જોજો કે 7નો અંક એના માટે સારો, 5નો અંક એના માટે સારો, 3નો અંક એના માટે સારો, 9નો અંક એના માટે સારો. તો આટલા અંકો એને લાભ કરાવડાવે. 3, 5, 7 અને 9 આ એના માટે આપણે કહીએ ને લકી નંબર. તો આ લોકોને આ નંબરથી સારો લાભ થાય. બીજું કયા વારે સારા કામ કરવા જોઈએ મિથુન રાશિવાળા જાતકોને? તો 2 વાર યાદ રાખજો. બુધવાર જે એના રાશિનો સ્વામી છે,
બુધવારે સારું કામકાજ કરવું જોઈએ. બીજો એનાથી વધારે પ્રભુત્વવાળો હોય તો એ ગુરુવાર છે, અને એથી વધારે પ્રભાવવાળો તો શનિવાર છે. તો ગુરુવાર, બુધવાર અને શનિવાર આ ત્રણમાંથી કોઈ પણ એક વારે જો એ કામકાજ કરે તો એને સારા લાભની પ્રાપ્તિ થાય. લીલો રંગ એને ખૂબ જ લાભ કરાવડાવે, નીલો રંગ એને ખૂબ જ લાભ કરાવડાવે. સાથે સાથે પીળો રંગ પણ આજે મિથુન રાશિવાળા જાતકોને કપડાં પહેરવાના હોય, કોઈ વસ્તુ ખરીદવાની હોય, કોઈને પ્રેઝન્ટ કરવાની હોય, બરાબર, પ્રપોઝલ, ઘણી બધી વાતો એવી છે કે જેમાં આ કલરનો ઉપયોગ કરે તો ઝડપથી એનું કાર્ય સિદ્ધ થાય. સાથે સાથે એને ધાતુ પહેરવી હોય કે ધાતુનું દાન કરવું હોય ત્યારે બે ધાતુનું દાન કરવું, કાં તો તાંબામાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ પ્રમાણે જે કહેવાય કે ભાઈ કંઈ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની અંદર હોય, અથવા તો ચાંદી. તો તાંબુ અને ચાંદી બે વસ્તુ એવી છે ધાતુ કે એને ખૂબ જ સારો લાભ કરાવડાવે. તો મિથુન રાશિવાળા જાતકોને આ ગુણ અને આ અવગુણને થોડા ધ્યાનમાં રાખવા પડે. મિથુન રાશિવાળા જાતકોને કદાચ કોઈ વાત કરવાની હોય તો એ વાત કરવામાં ક્રોધ ન આવી જાય, આ વસ્તુનું ધ્યાન રાખવું પડે. મિથુન રાશિવાળાએ કોઈ પણ પ્રકારની વાત કરવાની હોય ત્યારે પૂર્ણતઃ પહેલાં પોતાની રીતે નક્કી કરો કે આ વાત કરીશ તો મને લાભ થશે કે મને નુકસાન થશે. આ વસ્તુ વાવ્યા પછી જ તમે એને વિચાર કરો, નહીં તો આ લણવાનું તો છે જ આપણે ગમે ત્યારે. આ નાની નાની બાબતો જો ધ્યાનમાં રાખવામાં આવે તો મિથુન રાશિવાળા જાતકોને દરેક રીતે સારી સુખાકારીની પ્રાપ્તિ થાય. રત્ન ધારણ કરવાનું હોય તો મિથુન રાશિવાળા જાતકોને લીલું રત્ન ધારણ કરવું, અને લીલું રત્ન ધારણ એ પન્નાનું રત્ન આવે છે, સોનામાં પહેરી શકાય છે. બુધવાર કરે અને ગણપતિ દાદાને પ્રસાદ ધરાવીએ, અને સાથે સાથે ગણપતિ દાદાને ધરો પણ ચડાવે, સાથે સાથે ગાયને લીલું ઘાસ પણ ખવડાવે. તો આ પ્રમાણે કરે, પીપળે જળ ચડાવે તો પણ એમ કહેવાય છે કે મિથુન રાશિવાળા જાતકોને આનંદ. સૌથી વધારે ભક્તિ મિથુન રાશિવાળાને કરવાની હોય તો મહાદેવજીની ઉપાસના કરે તો ખૂબ જ સારો લાભ થાય. મહાદેવજીની કૃપા જો એને મળે તો એ નિયમિત રીતે મહાદેવજીની પૂજા કરે તો એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હલો, જય ગણેશ. જય ગણેશ જી. કહું સાહેબ, મારા શાળા વિશે મારે પૂછવું હતું. એનું નામ અરુણ છે. એની જન્મ તારીખ છે 14/1/1992. બરાબર. એનો જન્મ સમય છે સવારના 9:30 વાગે. બરાબર. આપણે એને સગપણ માટે ઘણા શું ઠેકાણા અને એની વાતો કરીએ છીએ, પણ સામેથી કોઈ એવો રિસ્પોન્સ કે રિપ્લાય એવો નથી આવતો વ્યવસ્થિત કે આમ બેસી શકે એમ વાત. હવે તમારા સસરાએ તમારા જેવા જમાઈ હોદ્યા છે તો સારી છોકરી હોધી આપો એને. હવે હા, ના, એ તો કોશિશ પૂરેપૂરી ચાલુ છે. ઘરવાળા બગડશે તો કહેતા નહીં. કોશિશ તો પૂરેપૂરી ચાલુ છે, પણ સામે વાત રાખવી પડે. આ તો ફરજિયાત છે, મરજિયાત પ્રશ્ન નથી. પણ કુંડળીને ધ્યાનમાં રાખીએ મિત્ર. સિંહસ્યાધિપતિ સૂર્ય મંગળ સાથે જોડાયેલો છે 11મા સ્થાનમાં. મંગળ બંને અધિશત્રુ. સામાન્ય માંગલિક પ્રસંગોનો કારક ગ્રહ પણ મંગળ માનવામાં આવે છે. આત્મશક્તિનો કારક સૂર્ય માનવામાં આવે છે. અને સૂર્ય અને મંગળ ભેગા થાય ત્યારે અંગાર યોગ બને છે. તો 7મા સ્થાનનો માલિક 11મા સ્થાનમાં બને છે પ્રબળ, પણ અંગાર યોગ બનાવી રહ્યો છે. બીજી વસ્તુ આપણે હું કહું કે ધન રાશિની અંદર મંગળની ઉપસ્થિતિ પણ લગ્ન યોગમાં થોડો વિલંબ કરાવડાવે. બીજી વાત ગુરુની કહીએ તો સિંહસ્થ ગુરુ હંમેશા લગ્ન યોગમાં વિલંબ કરાવડાવેના ઘણા બધા દાખલાઓ જોયા છે. તો એના માટે કરવું શું? કારણ કે જ્યાં કંઈક વાગ્યું હોય ત્યાં પાટો બાંધવો જોઈએ, અંદર દવા લગાવવી જોઈએ. બીજું તો શું કરી શકીએ આપણે? બહુ તો વધારે વાગ્યું હોય તો ટાંકા લઈ શકાય. એ જ પ્રમાણે અહીંયા જ્યારે બૃહસ્પતિ સિંહ રાશિમાં આવે ત્યારે પ્રથમ તો બૃહસ્પતિ શાંતિની વ્યવસ્થિત પૂજા કરાવવામાં આવે તો ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થાય. કારણ કે આજે 33મું વર્ષ ચાલે છે, લગ્નની ઉંમર નીકળી ગઈ, હજી ચાલી જ રહી છે. જો કે આમ તો 38 વર્ષ સુધી તો વાંધો ના આવે, પણ હવે આ વર્ષે જો કંઈક કરવું હોય તો બૃહસ્પતિ શાંતિની પૂજા કરાવડાવી લેજો, એનાથી સારો લાભ થશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હલો, જય ગણેશ. જય ગણેશ. મારા પોતામાંથી પ્રશ્ન છે. હા, મારી જન્મ તારીખ છે 20/10/60. 20/10/60. 1960. હા, સમય સવારના 10:15. બરાબર. 10:15. જન્મ સ્થળ જામનગર. હા, શું પ્રશ્ન હતો? હવે મને છે ને 12 મહિના થયા છે ને સર, કે માણસ મરી ગયા હોય ને એના સપના આવ્યા રાતે અઠવાડિયું 10 દિવસ થાય. એનું કારણ શું હશે? એટલે હોણા આવે છે, સપના આવે છે. માણસ જે મરી ગયેલા હોય ને આપણા પૂર્વજો, એ જાન્યુઆરીથી ચાલુ થયું બધું. આ 12 મહિના જેવું થયું. હા કાકા, જાન્યુઆરીની 16 તારીખથી આવું બતાવે થોડું મન. અને હવારમાં પરોઢિયે સપનું આવે છે, ગમે ત્યારે આવે છે. ના, લગભગ 2 થી ને પછી માંડીને આવે 5 કલાક. બરાબર. સ્વપ્નાઓમાં ઘણી બધી સંજ્ઞાઓ આપણને મળે છે. અમુક કર્મ આપણા એવા હોય પૂર્વજોના અથવા આપણા
કે આપણે ઘણી વખત એને ભોગવવાનો તો દરેક કર્મ નાનું મોટું હોય, કર્મ તો ભોગવવું પડતું હોય છે, પણ આપણે ભાગવતની અંદર એક બહુ સરસ કથા છે જેમાં વિદુરનો જન્મ થયો હતો તે, કે એમાં અમુક સ્વપ્નાઓ એવા હોય છે કે જે સ્વપ્નમાં ભોગવવા પડતા હોય, અને એ સ્વપ્નાઓ બધા રાત્રે 2 વાગ્યા પછી 3 થી 5માં આપણને જોવા મળે છે. અને આ નિંદ્રાને ગાઢ નિંદ્રા કહેવામાં આવે છે. સામાન્ય રીતે જે વ્યક્તિ 10, સાડા 10, 11 હોઈ જતો હોય એવા, બાકી 1:30, 2 વાગે સૂતા હોય એના માટે નહીં. બીજી વસ્તુ એ છે, કોઈપણ વસ્તુનું વધારે તમે ચિંતન કરો છો, કોઈપણ વસ્તુને વધારે તમે યાદ કરો છો ત્યારે પણ આવા સ્વપ્નાઓ જોવા મળે છે. અથવા તો ભૂતકાળમાં ક્યાંક જોયેલા હોય કોકના ત્યાં કોઈ ગુજરી ગયું હોય આપણને આ ઘણી બધી બાબતો આપણે જોઈ શકીએ છીએ. કારણ કે અહીંયા 2 મગજ આપણા કામ કરે છે, એક કોન્શિયસ માઇન્ડ, એક સબકોન્શિયસ માઇન્ડ. ઘણી વખત જે કહે ને અંદરનું એવું એક મન જાગતું હોય ને ત્યારે આ બધું ચિત્ર વિચિત્રતા મોટાભાગે લોકોને સવારમાં ખાસ કરી અને દાડો ઉગે ને પછી જેને ઊંઘવાની ટેવ હોય ને એ લોકોને બહુ તમને જોજો, જે પાકી ઊંઘ ના હોય એની, પડ્યા ખરા પથારી મને ભરકોઠાની છે, પણ એને સપના એવા બધા ચિત્ર વિચિત્ર આવતા, એ સપના ના ગણાય. પણ તમારું સપનું કદાચ વ્યાજબી છે, કોઈ પિતૃઓના કોઈ આશીર્વાદ ઓછા હોય એના કારણે આ વસ્તુ બને, તો એના માટે તો પિતૃઓની કૃપા માટે તો પાણીયારે દીવો કરવાનો નિયમ છે, અથવા તો જે આપણું નિજ મંદિર હોય મંદિરના સ્થાનમાં દીવો કરીને પિતૃઓને પગે લાગવાનું, ખોળો પાથરીને પગે લાગવાનું. ભાઈ અમારી કોઈ પણ જાણતા અજાણતા ભૂલ થઈ હોય, અથવા તો અમારા દ્વારા કંઈ આપ ઈચ્છતા હોય કે ભાઈ અમે કંઈક સારું આપના માટે કરીએ, તો એ પ્રમાણે કદાચ આશીર્વાદ આપના જો અમને આપે તો એનો કંઈક અમુક પ્રમાણ બતાવો તો અમે આપનું દૂધે પેટ ભરવા તૈયાર છીએ. આવું એક સામાન્ય શાસ્ત્ર નિયમ છે, તો એ પ્રમાણે આપણે ચાલુ રહ્યું. ગરુડ પુરાણની અંદર લખ્યું છે કે ભાઈ અતૃપ્ત પિતૃઓ ક્યારેક ક્યારેક પોતાની માંગણી સ્વપ્નાઓ દ્વારા કહેતા હોય છે, તો અહીંયા પણ આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. બેન, તમારી વસ્તુ વ્યાજબી છે, કદાચ આવું હોઈ શકે, પણ આ રીતે તો આપણે જ આપણું કામ સુધારવાનું છે, કારણ કે આ તો આપણા પિતૃઓ છે અને એના માટે કદાચ ગ્રહોએ કામ ના કરે, બીજું કોઈ વ્યક્તિએ કામ ના કરે, આપણા કુળદેવી અને આપણા પિતૃઓ આ 2 જ વસ્તુ આપણું કામ કરે. તો આ રીતે કરી જુઓ, બુધવારના દિવસે દીવો કરો તો ચોક્કસ પિતૃઓ કંઈક રાજી થશે અને સારા સંકેતો આપે, તો એ પ્રમાણે ચાલજો. કદાચ કંઈક આપણું ઋણ અધૂરું રહી જતું હોય જેના કારણે પીડા થતી હોય. જય ગણેશ. એક કોલર મિત્રની સાથે વાત કરી લઈએ. હેલો. જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. હા, હું ભાવનગર થી બોલું છું. મારું નામ નરેશ છે. જી નરેશભાઈ. હા, મારી જન્મ તારીખ છે 14/1/1978. અને મહેન્દ્રભાઈ જન્મના ટાઈમ ની તો ખબર નથી, અને જન્મનું સ્થળ છે પાલીતાણા પાસે મોરચુપણા ગામ. બરાબર. હા, મારો પ્રશ્ન એ હતો તમારે મીન રાશિ આવે છે? હે, મીન રાશિ આવે છે? મીન રાશિ આવે છે. નામ તો મારું નરેશ છે, તો મારા મીન રાશિ 14/1/78 પ્રમાણે તમારી રાશિ મીન આવે છે, એટલે તારીખે ખોટી હોય એવું બને. જન્મ તારીખ ના દાખલામાં તો એ છે. ચાલો, શું પ્રશ્ન તો મને કહો, એટલે કદાચ અડહટે વાત કરીએ આપણે. હા, પ્રશ્ન એ છે મહેન્દ્રભાઈ કે આમ માનસિક ટેન્શન બહુ રહી છે અને આર્થિક પરિસ્થિતિ છે ને બહુ ખરાબ થતી જાય છે, અને આમ રાત્રે એકલા આમ ટેન્શન જ રહ્યા કરે, ઊંઘ નથી આવતી બરોબર. 3 વસ્તુ કુંડળીની અંદર જોવાય. એક જે કર્મ જે છે એ સતત આપણી સાથે રહેતું હોય છે. બીજું, યોગ્ય સમયે યોગ્ય કામ ન થાય જેના કારણે પરિસ્થિતિઓ વિપરીત અસર ઊભી કરાવતી હોય. ત્રીજું, જે કંઈ મળવું જોઈએ ન મળે અને એના કારણે વધારે મહેનત કરીએ અને પરિણામ આપણને ઓછા મળે. મને લાગે છે આ 3 પરિસ્થિતિઓમાં તમારી રાશિ પ્રમાણે અત્યારે વર્તમાન સમયે જે તમારી રાશિ છે ભોગવી રહ્યા છો એ પ્રમાણે કદાચ મને લાગે છે ગણપતિ દાદાની પૂજા તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે. ઓમ ગંગ ગણપતયે નમઃ નિયમિત રીતે સવારમાં આની 1 માળા કરવામાં આવે. દર મંગળવારના દિવસે ભગવાન ગણપતિ પાસે બેસી લાલ આસન પાથરો અને આ માળા જે છે એ 7 માળા કરો ગંગ ગણપતયે નમઃ મંત્રની. ભગવાનને સરસ મજાનો ગોળ એની અંદર થોડું ઘી નાખી દો ઉપર અને ભગવાનને પ્રસાદ તરીકે ધરાવો. અને ત્યારબાદ આ માળા કર્યા પછી સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરી સંકલ્પ કરો કે મારા કષ્ટ, મારું દુઃખ અને મારી જે કંઈ વ્યાધિ છે પરમાત્મા એમાંથી મને તું રાહત આપજે. તો ગણેશ શસ્ય પ્રસાદ હતો, ભગવાન ગણપતિની કૃપા થાય તો મને લાગે છે આપણું કાર્ય સરળ બનશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. એ મારા છોકરા માટે છે, એનું નામ રવિ છે. બરાબર. એની જન્મ તારીખ છે 4/5/1996. સવારના 5:18 જન્મ, જામનગર. બરાબર. શું પ્રશ્ન હતો રવિનો? હવે ઈ અત્યારે નોકરી તો જોબ કરે છે, પણ એને સરકારીના યોગ છે કે નહીં, અને બી ઇલેક્ટ્રિક કર્યું હતું પણ ફાઇનાન્સમાં અત્યારે સર્વિસ કરે તો તેમાં લાભ રહેશે? અત્યારે સરકારી નોકરીના યોગ કુંડળી પ્રમાણે દેખાતા નથી. 2025ના માર્ચ મહિના પછી કદાચ પ્રયત્ન કરો તો સફળતા મળે. હવે એની કુંડળીમાં વ્યતિપાત યોગ છે જેમાં એનો જન્મ થયો છે, જેના કારણે કાયમ કામમાં થોડા નગર તો જુઓ મંગળ પાવરફુલ છે કુંડળીમાં, ગુરુ પાવરફુલ છે કુંડળી, મતલબ સરકારી નોકરીને મળવી જોઈએ.
એના એના કુંડળીના ગ્રહો તો એવું કહી રહ્યા છે. બીજું તમને કહું, સૂર્ય અને મંગળ ક્યારેક ક્યારેક ઉતાવળિયા નિર્ણયો પણ, જો કે બંને ગ્રહો પ્રબળ છે, કારણ કે મેષ રાશિમાં સૂર્ય ઉંચનો બને છે અને મંગળ સ્વરાશિસ્થ બને છે, તો આ બંને ગ્રહો એના માટે સારા છે. પણ સાથે સાથે કેતુ અને શનિનો શ્રાપિત યોગ પણ છે. હાથી ગમે એટલો બળવાન હોય પણ હાંકડે બાંધેલો હોય તો શું કરવાનું? એ જ પ્રમાણે અહીંયા શનિ અને કેતુની સાંકળ 12મું એટલે વ્યયસ્થાન છે. આમ ઘણી વખત કેવું છે, ઉતાવળિયા નિર્ણયોના કારણે જે તે મળે એનો સ્વીકાર કરી લે, પછી આગળ એનું ફોકસ ન કરે તો પણ નોકરીમાં જે જગ્યાએ રહ્યા ત્યાં સ્થિર રહે. તો એના માટે મને લાગે છે શ્રાપિત યોગના દોષનું નિવારણ કરાવડાવવામાં આવશે, વ્યતિપાત યોગની શાંતિ કરાવવામાં આવશે. તો 2025ના માર્ચ મહિના પછી કાંઈક સારી સફળતા વધારે એને પ્રાપ્ત થાય તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો. જય ગણેશ. જય ગણેશ. જી. ભાવનગરથી શૈલેષભાઈ બોલું. હા શૈલેષભાઈ. હા, અમારે આમાં છે ને ઘરમાં કાંક ને કાંક રોજ કાયમ માટે કાંકની ટેન્શન બંધ નથી થતું ઘણા સમયથી. બરાબર. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ આપને હું શું સેવા કરી શકું? એટલે કાંક ને કાંક ઉપાધિ આવ્યા કરે, ધંધામાં કોઈ અનુકૂળતા નથી રહેતી ને કાંક કામ આપણે કોઈ સારું કામ હોય થતું જ નથી. જન્મ તારીખ? જન્મ તારીખ 2/2/1968. 2/2/1968. સમય? મા સુદ ચોથ, સવારે 4:30 વાગે. 4 કલાક અને 30 મિનિટે. 2/2/1968 ને? હા, શુક્રવાર છે. શુક્રવાર, મહાસુદ ચોથ ને શુક્રવાર, કુંભ રાશિ, શિવ યોગ અને પૂર્વ ભાદ્રપદા નક્ષત્ર. હવે રાહુ બેઠેલો છે શનિ સાથે યુતિમાં, એ પણ ચોથા સ્થાનની અંદર છે. પારિવારિક સંઘર્ષ, પારિવારિક સમસ્યાઓ. ચોથું સ્થાન એ જમીન મકાન મિલકતનું સ્થાન છે, ચોથું સ્થાન એ માતાનું સ્થાન છે. તો આટલી વસ્તુઓથી અલેણું બતાવે એવું કહે છે, જેના કારણે આપણે કહીએ કે એના કારણે થોડી અસંતોષ આપણને રહ્યા કરે. બીજી વસ્તુ, બુધ મંગળ અને ચંદ્ર સાથે સારા યોગ બનાવી રહ્યા છે. ભગવાને શક્તિ ખૂબ સારી આપી છે, કામકાજની ફાવટ ખૂબ સારી આપી છે, છતાંય એને ભોગવી શકાતું નથી. સામે થાળી હોવી એ વસ્તુ અલગ છે, પણ એને ખાવું અને પચાવવું એ વસ્તુ અલગ છે. તો એ પ્રમાણે અહીંયા શનિ અને રાહુ કુંડળીમાં જ્યારે ચોથા સ્થાનમાં બેઠેલા હોય ત્યારે આ યોગને શ્રાપિત યોગ કહેવામાં આવે છે. તો મને લાગે છે શ્રાપિત યોગના દોષનું વિધિપૂર્વક નિવારણ થાય એવા પ્રયત્ન કરજો, કારણ કે એના દ્વારા સારી સફળતાની પ્રાપ્તિ થશે. બીજી વસ્તુ છે સિંહનો ગુરુ. ઘણી વખત આપણું સ્ટેટસ, આપણી માન મર્યાદા, આપણી ઇજ્જત હચવાય નહીં અને એના કારણે ઘણી વખત આપણે જતું કરવાની વૃત્તિ રાખીએ, પણ જેમ જતું કરીએ એમ પાછું વધારે આપણા ફેવરમાં આવે અને બદલે અનફેવરમાં આવે. આવી વસ્તુ જ્યારે દેખાતી હોય ત્યારે ગુરુવારના દિવસે ચણાની વસ્તુ કોઈ પણ જમીન એકટાણું કરજો, બને તો ગુરુનું રત્ન ધારણ કરજો. આ કરવાથી સારી સફળતા મળશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો. જય ગણેશ. હેલો, જય ગણેશ. હા, ખંભાળિયાથી બોલું છું. મારે મારા દીકરા વિશે પૂછવું છે. દીકરાનું નામ? દીકરાનું નામ પ્રિન્સ છે, પ્રિન્સ બંધારાણા. જન્મ તારીખ? જન્મ તારીખ 29/10/2005. 29/10/2005. સમય? સમય છે રાત્રે 9:11. બરોબર. જન્મ સ્થળ? જન્મ સ્થળ પોરબંદર. પોરબંદર. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એવું છે ને 12માં 2 વિષયમાં રહી ગયો છે, તેનો અભ્યાસ કેવો જશે એમ છે. સૂર્ય તુલા રાશિમાં નીચરો બને છે અને ગુરુ કારકો ભાવ નાશાય, કારક ભાવનો નાશ કરે. તો સૂર્ય અને ગુરુને આ યુતિ ભગવાને બધી રીતે કુશળતા આપી છે, બુદ્ધિ સારી છે, જ્ઞાન સારું છે, પણ યોગ્ય જગ્યાએ વહેતું નથી. એના કારણે એ 2 વિષયમાં ફેલ થયો. સૂર્ય એક તો જુઓ તુલા રાશિમાં નીચનો થયો, આત્મબળ જેને કહી શકાય, આત્મવિશ્વાસ કહી શકાય. ક્યારેક ક્યારેક જેને કે ઓવર થઈ જાય કોઈ પણ વસ્તુ. આપણે કહીએ ને ભાઈ અધિક આત્મવિશ્વાસ નુકસાન કરાવે, એમ અહીંયા પણ એવું થાય ભાઈ મને તો આવડે છે, હું તો જાણું છું, મને તો ખબર છે, હું ફોડી લઈશ, મારી ચિંતા તમે ના કરશો, મને બધી ખબર છે. આ બધી વસ્તુ છે ને એ પ્રબળ આત્મવિશ્વાસની જગ્યાએ ઓવર કોન્ફિડન્સ જેને કહી શકાય, આવા વ્યક્તિઓમાં જોવા મળે. એવો અહીંયા દેખાઈ રહ્યો છે, સાચું ખોટું રામ જાણે. પણ મેષ રાશિમાં સૂર્ય જો પ્રબળ બનતો હોય તો તુલા રાશિમાં સૂર્ય નબળો બને. તો તુલા રાશિમાં સૂર્ય જ્યારે નબળો બનતો હોય ત્યારે સૂર્યનું સારું રત્ન એને ધારણ કરાવડાવવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. સૂર્ય જ્યારે ગુરુ સાથે યુતિમાં હોય ત્યારે ગુરુ પ્રબળ બને છે, જેના કારણે બૃહસ્પતિ શાંતિની પણ જરૂર છે, તો એ પણ જરૂરી છે કરાવી. તો આ પ્રમાણે કરાવવાથી આગળ જતા અભ્યાસમાં એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. 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 હલો, જય ગણેશ. જય ગણેશ. હા, મારે મારા બાબા વિશે પૂછવું છે. જી. એનો જન્મ સમય છે 12/2/2007. 12/2/2007. સવારે 4:27. 4 કલાક ને 27 મિનિટ સવારમાં. જન્મ સ્થળ? જન્મ સ્થળ અમરેલી. અમરેલી. શું પ્રશ્ન હતો?
પ્રશ્ન હતો કે ઈ નાનો હતો ત્યારે થોડોક ડાયો ને આમ માનીને એવું, હવે જેમ મોટો થાય ને એમ બહુ જિદ્દી. એટલે નાનો ભણવાનું ને- હતો એટલે અત્યારે કેટલા વર્ષનો થયો? હજી નાનો જ છે. 17 વર્ષનો તો થયો બિચારો. પણ તોય બહુ જિદ્દી અને એનું માનવું. એના અને બાપા ઉપર એ- થયો છે? ના હે કહેતા નહીં, ઓલા સાંભળી ના જાય. ના એવું નથી, હા પણ તોય થોડુંક વધારે જીદ કરે જો ને એક એનું વસ્તુ મને મને આપણે કઈ પુત્રના પારણે વહુના બારણે ધન રાશિની અંદર મંગળ દેહ ભાવની અંદર છે, મતલબ એનામાં મજબૂતાઈ પણ છે. હે આ કાલે બહુ એક સરસ વાત થઈ કે ઉર્જા જે છે ને એ અગ્નિમાંથી ઉત્પન્ન થાય છે, પણ અગ્નિ બાળવાનું કામ કરે છે, ઉર્જા તેજનું કામ કરે છે, ઉર્જા આગળ લઈ જાય છે. તો અહીંયા એ ઉર્જાવાન છે તમારું સંતાન. એનો મતલબ ભગવાને ખૂબ જ સારી બુદ્ધિ આપી છે, પણ એને યોગ્ય જગ્યાએ વાળવી પડે. ક્યારેક ક્યારેક બાળકો પ્રશ્ન વધારે કરતા હોય, મા બાપને કંટાળો આવતા એટલે શું કરે, મોબાઈલ આપી દે. બરાબર છે. ઘણી વખત આ અમુક વસ્તુ આપણે શોર્ટકટ અપનાવીએ તો નુકસાન થાય. હવે ધન રાશિનો મંગળ છે, મતલબ બુદ્ધિશાળી તો છે જ, બરાબર. હા, થોડો ક્રોધી પણ છે. શું કામ ક્રોધી ખબર? કે શનિ મહારાજ જે છે એ બેઠેલા છે ત્રીજા પરાક્રમ સ્થાનની અંદર. તો અહીંયા પરાક્રમ સ્થાનમાં રહેલો શનિ એ એને તેજસ્વી તો બનાવે, પણ સાથે સાથે તો ક્રોધી બનાવે, થોડો જિદ્દી બનાવે. અને એમાં પાછું આ શનિ જે છે ને કુંડળીની અંદર એ રાહુથી સંયોગમાં આવે છે. તો એનો મતલબ એ પણ સારો નહીં, કારણ કે 8મા સ્થાનમાં રહેલો અધિશત્રુ બનેલો શનિ અને ત્રીજા સ્થાનમાં બેઠેલો રાહુ ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ ખોટી આપે. પણ હું તમને કહું, પિતૃઓને યાદ કરવા જોઈએ. ઘણી વખત આપણે શું છે કે પિતૃઓ રિપીટ થતા હોય એવું આપણને દેખાય, અને એના કારણે એની અસર એના ચહેરા ઉપર, એના સ્વભાવ ઉપર, એની વાણી વર્તન ઉપર દેખાય. પિતૃઓને યાદ કરો ને, દર બુધવારે પિતૃઓનું સ્મરણ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રનો જાપ કરીને થોડું એક ગળ્યું પાણી પીવડાવી દો. ઘણું બધી વસ્તુઓ બેન થઈ શકે એમ છે. પણ જેમ જેમ ઉંમર થતી જશે એમ એમ એના સ્વભાવમાં થોડીક રાહત પણ તમને દેખાશે. જય ગણેશ.